આણંદ શહેરના ગોપાલપુરામાં આવેલી સત્યેન્દ્ર પેકેજિંગ નામની કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની। આણંદ શહેરના ગોપાલપુરામાં આવેલી સત્યેન્દ્ર પેકેજિંગ કંપનીમાં રાત્રિના સમયે એકાએક ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। આ આગને બુઝાવવા માટે આણંદ ફાયર બ્રિગેડની ટીમ કામ કરી રહી હતી। તે દરમિયાન કેમિકલ ભરેલા પીપમાં અચાનક બ્લાસ્ટ થયો હતો, જેમાં ફાયર બ્રિગેડના 4 જવાનો દાઝ્યા હતા। દાઝાયેલા આ જવાનોને તાત્કાલિક સારવાર અર્થે કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આણંદ શહેર નજીક આવેલ ગોપાલપુરામાં સત્યેન્દ્ર પેકેજિંગ લિમિટેડ નામની કંપની આવેલી છે। આ કંપનીમાં રાત્રિના સમયે કોઈ કારણોસર આગ લાગી હતી। જોતજોતામાં આ આગ બેકાબૂ બની ગઈ હતી અને સમગ્ર કંપનીમાં પ્રસરી ગઈ હતી, જેથી આસપાસના લોકો તેમજ કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તેઓએ આણંદ ફાયર બ્રિગેડને આ અંગેની જાણ કરી હતી।